ખૂન તથા ખૂનની કોશિશના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વડોદરા જેલથી પેરોલ રજા પર નીકળ્યા બાદ જેલમાં હાજર ન થઈ બારોબાર ફરાર થઈ છેલ્લા 2 વર્ષથી ફરાર થયેલા કેદીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢી જેલને સુપરત કર્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા તેઓની ટીમના માણસો સાથે વડોદરા ખાતેની મધ્યસ્થ જેલમાં પેરોલ ફરલો વચગાળાની જમીન રજા પર બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર ન થઈ ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન આણંદ પોલીસ સ્ટેશન ખાતે ખૂન તથા ખૂનની કોશિશના ગુનામાં આરોપી નિલેશકુમાર ખુમાનસિંહ પરમારની આણંદ સેશન્સ કોર્ટે આજીવન કેદ તથા ₹1.5 લાખ દંડની સજા ફરમાવી. હવે આ આરોપીને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેદી ગઈ તારીખ 21મી ડિસેમ્બર 2022ના રોજ વડોદરા જેલથી 14 દિવસની ફરલો રજા ઉપર મુક્ત થયા બાદ આ કેદીને તેની ફરલો રજા પૂર્ણ થયેલી 5 જાન્યુઆરી 2023ના રોજ પરત વડોદરા જેલે હાજર થવાનું હતું. પરંતુ આ કેદી જેલમાં હાજર ન થઈ બારોબાર ફરાર થઈ ગયો હતો, જેથી આ અંગે વડોદરા મધ્યસ્થ જેલ તરફથી આ ફરાર થયેલ કેદીને શોધી કાઢવા અંગે લેખિત પત્રથી વડોદરા શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ અંગે પ્રિઝન એક્ટ અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ આ ફરાર થયેલ કેદી અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન ટેકનિકલ સોર્સ આધારે સતત તપાસ કરતા આ ફરાર થયેલ કેદી હાલમાં આણંદ ખાતે આશ્રય લઈ રહ્યો હોવાની માહિતી મળતા ટીમ તુરંત જ આણંદ ખાતે જઈ ખાનગી રાહે ખાતરી તપાસ કરી છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ ફરાર થયેલ કેદીને આણંદથી શોધી કાઢી આ ફરાર કેદીને હસ્તગત કરી આ કેદી વડોદરા મધ્યસ્થ જેલનો પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામનો કેદી હોય તો આ કેદીને વડોદરા મધ્યસ્થ જેલે તેને બાકી રહેલ સજા ભોગવવા માટે સોંપવામાં આવ્યો હતો.